વાઘાણી જે ગારિયાધારના ધારાસભ્ય છે, કેટલા લાંબા સમયથી ચર્ચામાં છે. ઉમેશ મકવાણાની સાથે તેઓ ચર્ચામાં આવ્યા હતા. કહેવામાં આવતું હતું કે જે સુધીર વાઘાણી છે તે પણ રાજીનામું આપી શકે એમ છે અને ખાસ તે પોતાનું પદ છે તે છોડી શકે એમ છે. પણ એ દરમિયાન જ્યારે ઉમેશ મકવાણાની વાત સામે આવી, એ દરમિયાન સુધીર વાઘાણીએ ફેસબુક પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે મને આટલા લોકોનો મત મળ્યો છે તો હું કેમ પછી રાજીનામું આપું કે પક્ષ પલટો કરું. અને એ જ દરમિયાન તેમ છતાં જે સવાલો એ થઈ રહ્યા હતા, તેમના જે મતદારો છે એમને ફોન કરીને કહી રહ્યા હતા કે તમે તો આવું નથી કરવાના ને. અને ત્યારે એમણે એવું પણ કહ્યું હતું કે ભાજપ મને શું ખરીદી શકે છે, હું ભાજપના 2 ખરીદી શકું એમ છું, તેવી વાત પણ સામે આવી હતી. હવે જ્યારે આ બધી જ વાતચીત થઈ રહી હતી, ગઈકાલે પણ જ્યારે આટલો મોટો કાર્યક્રમ આમ આદમી પાર્ટીનો હોય કે ગુજરાત જોડો સદસ્યતા અભિયાન કર્યું હોય અને ક્યાંય પણ બેનરની અંદર સુધીર વાઘાણીનો એક ફોટો નહોતો. ફોટો તો છોડો, સુધીર વાઘાણી હાજર પણ નહોતા રહ્યા, એટલા માટે પણ સવાલ થતો હતો. પરંતુ હવે જ્યારે આ ગઈકાલે કાર્યક્રમ પૂરો થયો અને એ પછી સુધીર વાઘાણી મેદાનમાં આવ્યા છે અને આજે એમણે ફેસબુક પોસ્ટ કરી છે અને ઘણા બધા મુદ્દા ઉપર તેમણે ચર્ચા કરવાની વાત કરી છે. હવે સૌથી